કર્યો છો તેમ હું એમને પણ કરાવડાવીશ. હવે એમનો પાપનો ગળો ભરાઈ ગયો છે. નેકળો આપણો કામ નીકળતો હેડો. લોહી પી જાય પણ ખબર નહીં પડતી. કચરો આ બધી ફેંકે તો પાણી આ બધી ઢોળી પાછું. તારા ઘરનું ધ્યાન. અરે જા ને અહીંથી જા આગી. લોહી પી જાય લોહી. હું તને લાવી છું, તું મને નહીં લાવી. આ તો આવા દે બાપાને બધું કહી દઉં છું. આઈ તારને લોહી પીવા છે મારું. એક થોડો કચરો ગયો એમાં તો કેટલું બધું બોલે છે મને. આવા દો એમને, હું કહી દઈશ એમને. રેડી ખરાબ થઈ ગઈ છે, ધોઈ કાઢો. હું ખેતરમાં જાઉં છું, આમને બધી જ વાત કરતો. સવારથી ફોનમાં ચાલુ થઈ જાય છે. રેડી આવો એને રડીને કહેવા માટે બધું. બે ભાઈ લડાવશે બચારા હાથ પડે. ડોશી નેકરી છે ઓ કરનારી થઈ છે લાગે. કેમ છો ટીવી દેખું? શું તું? અરે કાકી શું વાત કરું, મારા જેઠાણી મારો જીવ ખાઈ જાય છે. સવારથી મારે વાત પર મને બોલ જ કરે છે. ઓલો કચરો આમ નાખ્યો છે, પાણી આમ નાખી દીધું છે, બધી વસ્તુમાં બોલ જ કર્યા કરે છે મને. આપણી બોન એ તો મારા પિયોની છે ને, એટલે બધી મને ખબર છે. જો મારા પાડોશીમાં ઘર છે ને, જો એ તો કજ્જા ખોરસાર હોય કરે તું ખરી ને તને પેટ પોણે જ નહીં પડવા દેતી હોય તો. સાચી વાત છે કાકી, એ મને 5 મિનિટ માટે પણ બોય કરવા નથી દેતી. એ તો હવારે ઉઠા ને એના ધંધા દે રહ્યા છે ને. જો તને મારા પિયોરમાં પહાણ રહી ગઈ ને તે આડોશી પાડોશી કદી કોઈ નથી રાગ જ નથી રાખતી, પણ તારાથી શોથી રાગ રાખાઈ રહી. સાંભળ્યો? તું ચિંતા ના કરતી, તારા અંગાજ હું છું. વીલી પડતી જ નહીં પાછી, આ તને કીધું. સાંભળો છો? હા હું આવું છું તો નીચું વાળીને શું કર્યા કરો છો? કામ કરું છું. તમારા ભાઈની વહુ મારો જીવ ખાઈ ગઈ છે. સવારથી કામ માટે મને બોલ પાણી ઢોળું, કચરો વાળું, કોઈ પણ વસ્તુમાં બોલ. તને મને લાગે પેલી જીવી ડોશી ચરાઈ લાગે છે. તમારી જીવી ડોસી નથી કહેતી, આ તમારા ભાઈની વહુ. જો ચાલ્યા કરે ઘર છે બધું ચાલ્યા કરે. એ ભગવાન, હું તો હમણાંથી કંટાળી ગઈ છું. મારા ભાઈની વહુ તને બોલી ગઈ. આજની વાત છે, આજની ખેડ નહીં. આજને સીધો જ કરી દેવો છે અને એને સીધી કરી દેવી છે. એ શું બોલાય ને હેરાન કરે છે આજે. સાંભળો છો? હવે હા. આ કારંગુ લઈ જાઓ અને શાક સમારો. હું આવું છું આ ચારણ લઈને. લઈને આવ ફટાફટ. હા એક તો ગરમી પડતી હતી. શાક તો સમાજ દઉં. હા શાક સમારું છું. એ ખેતરમાં જઈને ચાલ લેવા. એ તો શી ઘરમાં આપા શું લેવા દે. એવું છે આપા તો હું ચેતું રહેવાનું. જીવી ડોશી ના સોમલો બે જ બજાવે છે. આખો દાડો આ લોકોનો ધંધો જ નહીં. હા થોડા ચેતતા રહેજો પાછા. હા હું એમ નહીં કેતો યાર, હા તમારે પૈસા વાળા છો, પૈસા વાળા હા એટલે થોડા ચેતતા રહેવાનું. એટલે ભાઈ પૈસા તો છે પણ શું અમારે ચેતેલા જ છીએ. હું ચેતવાનું એટલે એમ નહીં યાર, તો એ ભૈયા હું કોઈ જૂના કરાવવા માંગતો નહીં, પણ થોડા ઘણા તમારા પાંચ પૈસા છે તમારી આ તો અમારે તો પહેલાથી ભાગ પાડેલા જ છે. એટલે હું કહેતો હતો હા એટલે થોડા ચેતતા રહેજો. આ છે ને ફોને લેવા વાળી છે પાછી. હા એ તો બરોબર. ઓવા
અને શું ગયો છે એ ચોક જઈ છે આપણે શું લેવા દે એટલે આપણે હું આ તમને સજા આની પાછી શું કીધું હા એ તો ચોક જઈ છે આપણે પવા પૈસા પૈસા હાલતા ના પાછા કે તમે પૈસાવાળા છો તમે ભૂલ્યા છો ને એટલે પાછા આવી ગયો પણ પૈસા હાલતા ના ભાઈને પાછા એટલે ભાઈ ભાઈ સર શું કરું કેમ હું યાર ભાઈને હું કહા તમે પેલી કરો તમાલ કરો ત્યાં હવે એ આ કીધું પાછું હું તમારા શેકવા બેલ હાથ લાવવા નહીં કરું હાથ 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 હો. એ હાથ હો થાકી ગઈ હું તો અરે અરે હજી તમે શાક પણ નથી સમાર્યું આટલી બધી વાર હોય આ તમારું શું પણ આટલું શાક સમારતા તમને આટલી બધી વાર થાય અડધો કલાક શાક સમારે શું કરવાનું હોય શી ખબર બહેરી લાવે છે કજાત લાવે બેઠોય નહીં આરામે નહીં કર્યો હાથ પગે ધોઈ નહીં સીધો શાક સમારવા બેસી ગયો છું પણ મારા વરને તો કઈ કેવું જ છું શું કહેવાનું કયો બસ સાચી જો કંટાળી જતો હતો જો શું કર્યું 2 દિવસ સુધી હું કરવા ખેતરમાં ભાતું મંગાય એ નહીં શું કામ પણ હતું રાતી પણ દાડે પેલો ભૂંડળો ધપતો નહીં એવું કરે કયો તમારે ભૂંડડા જપતા નહીં મારે બાજુમાં ભૂંડડી લોહી પી જાય છે ઝઘડ કરે છે આખો દાડો આખો દાડો હું તો તમારાથી કંટાળ્યો જ તો એ હોય ને હોય લાવ પાણી પર લાવજે હેડ બસ લો પાણી પીઓ અરે બાબા પાણી તો હરખું પાય હવે પીવાનું શું હરખું પાય લોહી પી જાય બાજુમાં પેલી હું તો હેતરમાં આખો દાડો ભૂંડળો જેવો કંટાળો છું ને ઘેર પાણી હરખું પાતો નહીં તમે પીવો હવે આખી રાતના દિવસ ઊંઘ નહીં આવતી મને પણ સને ઊંઘ નહીં આવતી આ સી ખબર આ કૂતરી ક્યાંથી લઈને આયા છો અરે હવે હું કરું કે હું એ કંટાળ્યો હું કરાવી નથી કે કંટાળી ગઈ હું તો. ઘડી ઘડી પાતા નીલે ગેરન દે ડાલ ઓ નીલે લે શું કરો ભાઈ આવો બેહો આવો બેહો એ પાણી બદલાવજો રામલભાઈ આવ્યા છે નીલેશભાઈ હા અમે તો આ છે એત્રોમાં ફરતા ફરતા તારા પાસે પછી અમને અચાનક ભૂલા પડે કોઈ ખબર ના પડી અચાનક તો આપણો ઉઘરાણું ચાલુ કર્યું છે માતાજીનું સનું શું ચાલુ નવરાત્રી આવી ત્યાં સિકોતર માનું સદીમાનું નહીં કરવાનું રાતો ઓવા તો એનો ઉઘરાણું ચાલુ કર્યું છે અમે આવો હા કાશી બોલો લો હા મજામાં માતાજી નોરતો નું એટલે અમે તો યાર બધા કોમમાં આખો દાડો યાર કંટાળેલા હોય એ તો અમે કંટાળીને ઘેરે કંટાળ કોઈ યાદ જ નહીં રહેતું કોમ તો ભાઈ આખી જિંદગી છે પણ આપણા 12 મહિનાનો જે નવરાત્રો કરીએ છીએ ઓહો એટલે હું તો આપણા માતાજી બહુ ધરવાનું છે એવું છે સિકોતર મારી આપણે સેધી મારી મારે બરોબર કરો કરો સારું માતાજીનું સારું કરો કરો ઉઘરાણું જો આપણા આખા મહેલાનું બધું પટી ગયું છે ઓવા ઘર દીઠ 500 રૂપિયા રાખ્યા છે પણ બાકી બધા એ બે ભાઈ જ છો જો રામલભાઈ હસમુખ કાકો અને તમે આપણે એને તો કોઈ લેવા દેવા નહીં ઓપડો મારવા પેલી તો ચમ મારા ભાગમાં 500 આવશે કે જે આવશે માતાજીના કોમમાં હું મારા પૈસાનું બંધાવું એના તો મારે કોઈ મારો ભાઈ કરો હકો એરો હા પણ આપણે કોઈ વેર રાખવા માંગતા નહીં અને મારે એને કોઈ મેળ આવતો નહીં એના ઘેરથી એવી છે અને એ એવો છે એના પૈસાનો પાવર બી વધારે છે બરોબર એના બધા ધંધેમ બંધે કોઈ સારું છે ને ભગવાનના પ્રતાપે એ આપણને ગણતો નહીં અમે થોડા મધ્યમ વર્ગના જે પરિસ્થિતિ અમારી થોડી નબળી છે બરોબર એટલે એ એનું કરે હું મારું કરું હું મારા 500 રૂપિયા બંધાવું એને મારે કોઈ લેવા જાય એ તમારે જોવાનું એટલે યાર આવું ના રખાય બે ભાઈઓમાં તમારી લાખ રૂપિયા માતાજીનો અવસર છે માતાજીનો 12 મહિનો નોરતો આવે પણ જુઓ એને મારો કોઈ સંબંધ નહીં હું મારા 500 ને 600 આવીને તો હું હાલવા તૈયાર છું બધાથી ગોડી પણ એને નહીં આપણે મારે નહીં મેળાવે એની વાત સાચી છે પણ આવું તમારે આટલું બગડી ગયો હવે યાર એના ઘેરથી એવી છે અને એ અમારે એવો છે એ ભાઈ ઓફળી આખો દાડો યાર ચાલુ ને ચાલુ રાખે છે શું કરવાનું કહો આ તમે મગજમાં કાઢી નાખો ને મેળ રાખો બે ભાઈ આમ જેટલા તમે ભેગા રહો ને એટલું સારું એમ કે અમારી સમજાય લાખ રૂપિયા વાત છે પણ અમારે નહીં હરખે આવે આપણે નહીં જેટલા મર્યાદા ના કરશું ને આ માતાજીનું હમ. એટલું સારું રહે સારું દેખાવે અને સારું લાગશે એમ. એમ નહીં તમે પૂછો આપણે હમ્પી મળી કરવું છે ને પછી બે માણસો એવો છે એ બે એ વાત છે અમારે એમની જવાબદારી નહીં લેવી અમે અમારે આપી દઈશું બસ અમે એ જો કીધું અમે અમારી જવાબદારી આલી દઈએ તમે 500 ના 600 આવશે તો અમે હાલવા તૈયાર છીએ એ એનો આપણે અમારે સુનસો એનો જોવો નહીં એમને પાવર બહુ પૈસાનો બસ જુઓ હા આપણે સુધારો કરવાનો છે એટલે ડીજે લાવવાનું છે નવું આ લાઇટિંગ લાવવાની છે એટલો ઘણો નાખ્યું છે કશો વાંધો નહીં અમે અમારું હાલવા તૈયાર છીએ કોઈ ચિંતા કરો આ તો તમે આપી દેજો અને હું ઘેર સુધી જાય
ઈવન જો તમે હસી જઈ આવજો તું બે ને વાપાય તો વળતાઓ મેં અમારું હાલ તું દઈએ બોલતો બોલતો તું વાતો કર હું કે તું બોલતો હો વળતાઓ મેં અમારું હાલ દઈએ લેતા જજો હો. બોલે અરે બોલો બરાબર ઈ તો હેડ્યા ચલ એ અમારા એ આદિના મોતો નહીં આ ભારત પાકિસ્તાનની સરહદની છે આ એ પાર છે એ એવું છે ઓવા અમારા મેળ નહીં તમે આમ ફરીને જોઈ પૈસા હા તો લે તમારા જે મોઈ જવાથી ઝઘડો થાય ના કઈ ઓ અમારે હેડવાનો એ રસ્તો નહીં હા હું આપે જરા ફરી જો હાર વળતા આવો પા હા હો તમે જજો ઘરમાં અલે સુકાકા એ સુકાકા અલે સુકાકા કોણ છે ભાઈ? અલે આવો કે યાર હું છું ઓ રાયમનજી આવો 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 આનંદ હતો અરે એ તો અડતા જ નહીં એ મોચાન તો અમારે કોઈ લેવા જ દેવા નહીં આ બાજુ એ તો અડાય જ નહીં એ તો અમારા દિવાલ સાખી તમને ખબર છે હા બેહો આવો. બેહો. એ ભગવાન બોલો મજામાં કા જય માતાજી. જય માતાજી લ્યો પાણી પીવો લ્યો બે આવો પોઈન્ટ તો કાઢી નહીં આવે ના એ ના લે મારામાં એવું ના હોય હા. અમારે પાણી અમારે જ આલવું પડે હાય. લોટો તમારો કયો ના લો ના ના મને આલો વાંધો લ્યો યાદ છે તો પોઈન્ટ એ હા બોલો ચમ ભૂલા પડ્યા ભૂલામાં તો આપણા માતાજીનું આ નવરાત્ર આવ્યો છું કે તે ઉઘરાણું નાખ્યું તે હું આવ્યો છું ઉઘરાણું લેવા બરોબર બરાબર આપણે કરવું પડે કે માં ત્રીજી તારીખ તો નોંધતું છે કેટલું ઘણું છે ઉઘરાણું 500 રૂપિયા છે એટલે અને આપણે 77 માનું આ શેઠી માનું કરવાનું છે નવરાત્રું 500 રૂપિયા મળી જશે યાર શું એ કરો છો 500 રૂપિયા તમને મળી જશે આપણે પૈસાની ખોટ નહીં હા તો આપણે તારે જોવે તો હા પૈસાની ચિંતા કરશો જ નહીં જો 500 રૂપિયા રાખે ગરીબ આપણે કોઈ વધારે રાખે નહીં મળી જશે 500 જાઓ ગરીબ એટલે અને જે મોટો તુંગર એટલે બે બધા સભ્ય રખા હા હા મળી જશે દરેકના 500 જ લેવાના હા મળી જશે 500 અરે રૂપિયા સાંભળો છો હા. 500 નહીં 5000 લઈ જજો અને પેલી બાજુવાળી માંથી આપ્યું કે ને કઈ એમને કીધું તો સર 500 રૂપિયા લેવાના છે એટલે બાકી જીવાના હું જઈને આવ્યો 500 રૂપિયા શું આપે એ ભિખારી શું હાલે આપણે લઈ જજો 5000 રૂપિયા જોયું દિલ આવું દિલ જોઈએ ખરું ખરું કાશી ખુલ્લા દિલ તો પછી એ શું હાલે યાર એ ભિખારી ઘરના શું આપે યાર આ તો પૈસા જેટલા શું કીધું હું સાંભળ્યું શું બોલીએ કરું કે તને પૈસાનો પાવર તો જો પૈસાનો પાવર છે તું પણ મારી વાતો પર એનો 100 રૂપિયાનો અભિમાન રહ્યું એ રૂપિયાનું ગમણ છે આપણા જોડે પૈસા નહીં આપણે ગરીબ છીએ એટલે એવું કે એવું કરવાનું એ નહીં કહેતો આપણા પર માર સજી શીખોતરની આટલી લહેર છે હા? તું કે ચિંતા કરીશ એના પ્રતાપે આપણે બધું લીલા લહેર થાય ને હવે હારવાનો થાય પણ એ કૂતરી એ આપણને શું કરો સંભળાવતી હશે એમ કહું છું સંભળાવ દે ને ચાર તો સંભળાવશે થાકશે પછી થાકશે હાલ શાંતિ રાખ માતાજીનો નોરતો આવે છે એટલે હાલ શાંતિ રાખો બધા ખરીદ લીધું તો હવે એકલા બાકી છો બે ભાઈ એ તો હસમુખ કાકા બોલવાનું રવાનું આપણો બે ભાઈ છે તમારા ઝઘડા તો રવાના આપણે કોઈનું તમે બહેરાન નહીં આપણો બૈરાની પછી જોઈ એના ઘરવાન કેવું ચરાવે છે જોઈ તમારા બી ભેગું રહેવું હોય તો આ બહેરાણ નહીં આપણો હું તો એક જ કહું મારો ભાઈએ એવો છે મારો ભાઈએ બૈરાનો વપરાશ છે એ વાત સાચી છે પણ હું તો કીધું મળે એમ કીધું આ તમારું કાઢી ભેગું રહેવાનું છે મેકું ચો રવા રવા દેવી જ નહીં આ મગજમાં બધું કાઢી નાખો અને જેમ મને ભેગા રાજ્ય પૂજા આપણે અવસર કરવાનો માતાજીનો દેવ રંગે સંગે અવસર કરીએ અવસર તો કરીશું તે ત્યાં પોતના 10 લઈ લેજો રાજે સંપૂત કરવાનો આ જો મને હક પરવા દઈશું જુઓ ને તમે જરાય હક પરવા દેતા નહીં અમને એ વાત આવી પણ હું કીધું ના જો બોલો સારું પકડાય તો પૈસા કેવો પૈસા નું પોકા દો તમે હા પોકા દો તો તમે બેન બાકી બધો પડી ગયા હો પૈસા જ આવી જવાના હા. 1 કલાક પોકા દો હા. એ આવજો શું કીધું મેં ઓ કહેતો તું એ મગજમાં લે નહીં કંટાળ્યા હોય ઈવોનેથી કંટાળ્યા છે તું માતાજી પર વિશ્વાસ રાખ અને શ્રદ્ધા રાખ જા હવે વારવાનો કરશે અને એના પ્રતાપે આપણે કોઈ દાડો કશું ઘરમાં કોઈ વિઘન નહીં આવે કોઈ દુઃખ નહીં આવે કશું નહીં આવે બરાબર જગદીશ શું કર પટી ગયું ને હા પડી ગયું મુયા ભાઈ છું એ તો વાપર્યું અમે થોડું આસુ વાપર્યું પાવર કરતા હતા એ તો જોયું પાવર એ બરાબર છે પણ આપણો કોઈ મગજમાં નહીં લેતો આપણો એ તો એવાના પાસે આદર્શ બરાબર આદર્શ તે 30 રૂપિયા 500 ના 5000 લીધી બરાબર તે અમે કલાક પછી રૂપિયા ના, પણ એવું આપણે મગજમાં નહીં લેવાનું એ શ્રેષ્ઠ લખી દીધું બરાબર પણ આપણા પાસે નહીં તો આપણે જેવી પહોંચેલી શક્તિ એવી ભક્તિ આપણે આવી ગયો ને? પકડી હા તમારે રાખવાનું બરાબર હા તો હું છોકરા મેલું હમણાં 500 રૂપિયા હા, તો આપણે ઘેરે ના લીધા તો આપણે કાલ 15 વસ્તુ આવી જવાય કશો હતો નહીં શું કીધું કશો હતો નહીં હો અને બધો મળ્યા પછી નવરાત્ર રમવાનું શું કીધું ના ના આવશો આવશો આપણા માતાજી હો આવશો. હો પાછો આવજો હા જય માતાજી અરે માતાજી
હેડો ખાવા આવે લેજો હાલો કહી દેજો હા આ ગમે તે ધંધો કરીએ ને ધંધામાં પૈસા ડૂબતા જ હોય છે. પૈસામાં કોઈ ઠેકાણું નહીં. ગમે નવો ધંધો કરો એમાં પૈસા બધું શું થવા બેઠું કે અંતર નહીં પડતી. જેમ જેમ દિવસ જાય ને એમ આપણા દિવસો નબળા થતા જાય. શું ખબર પડે તો શું થયું છે? એ ભાઈ હસમુખ હા ફોન ઉપાડવાનો નહીં, ઘેર હાજર નહીં રહેવાનું, તાર પૈસા કરવાનું છે શું? પૈસા તમને આપીશું. ફોન તો વાઇબ્રેટ છે હા બરોબર. અમે ગયા હતા, અમે જમીન જે રાખી હતી ને એ જોવા ગયા હતા. પછી જમીનમાં અમારા આવું ઠેકાણું પડ્યું નહીં. પૈસા એમાં ભાઈ હોપડો મારી વાત, એ અમારે કોઈ લેવા દે ને. આ બે માણસો દાડામાં 4 વખત તમારા ઘેર ધક્કા ખાય, જ્યારે ઘરનું તાળું મારેલું હોય તો મારો ફોન ઉપાડતા નહીં. આ દાગીના બધા પહેરે છે, પૈસા તો શું થાય છે દાગીના તમને? તો પહેલા જે થઈ ગયા પણ અત્યારે અમારી પરિસ્થિતિ બહુ નબળી છે. પૈસા આવશે એટલે તમને મળી જશે. ભાઈ અમારે પરિસ્થિતિને અમારે કોઈ લેવા દે નહીં. ભાઈ અમે દાડામાં 10 વખત ઉઘરાણી કરી, અમે થાચાઈમાં મારા માથા ધોળા બાલ થઈ ગયા. બોલો હા, એટલે શું કર્યું છે? હાલો. ઉંમર થાય ધોરા તો થાય હા. બરોબર. આ બધા દાગીના કાઢી નાખો, વેચી મારો ને પૈસા ભરવાનું કરો. દાગીના અત્યારે ના આ વેચાય. દેખાડો નહીં કરવાનો. આપી દઈશું તમારા પૈસા. તમને અમે આપીને જમીનનો ટેન્શન ના સોદો નાખશો. કરવા જ ગયા હતા. બેન અમારે આગળ વ્યવહાર કરવાના હોય કે ના કરવાના? ના હોય તો એ દાગીના આલજે પેલું. આ દાગીને વચ્ચે આલજો. આપવા માટે હું નાનો. અત્યારે તમને ના મળે. મળી જશે. સાંભળો, પૈસા તમને મળી જશે. હવે તમે એક ટાઈમ આપી દો કે આ દિવસે અમે પૈસા આલીશું, બીજી વાત છોડો. હા શેઠ, તમારા પૈસા અમે આપી દઈશું. બેન તમારી બધી વાત સાચી. અમે જે તે વખતે પૈસા આલ્યા એ વખતે આવું નતું જોયું કે તમારી જમીનમાં પૈસા ડૂબો કે દાગીના લાવો કે ચાલ મકાન નાખી અમારે પૈસા નહીં આલવાના. આવો તો વાયદો ના હોય ભાઈ. વાયદો નહીં. અમે હા. પૈસા ચારે બાજુ નાખ્યા છે. ગમે તે સેટલમેન્ટ ક્યારે આલશો બીજી વાત છોડો. ગમે સેટલમેન્ટ ક્યારે આપશો? સોમવારે આપીશું. ચલો બસ. અમારે સોમવારે મંગળવાર કાકા ના થવા જુઓ. સોમવારને મંગળવાર ના હા, થવા નહીં જોઈએ. થાય. હસમુખ હા નહીં થાય. સોમવાર તમારો, મંગળવાર અમારો, પછી કહેતા નહીં. આ બેન તમને કહી દીધું. હા, નહીં થાય. હો? હા, આવો નહીં ચાલે પાછો. નહીં થાય. નહીં થાય. શું કરીશું? પૈસા તો દાડો જાય એમાં આપણી પરિસ્થિતિ બગડતી જાય છે. માતાજી પૈસાનું શું કઈ સેટલમેન્ટ કરવા થતું બેઠા નહીં. છે? પૈસાનું કઈ સેટલમેન્ટ થતું નહીં. ક્યાંક ને કંઈક વ્યવસ્થા તો આપણે કરવી જ પડે. છૂટકો નહીં એમ. કારણ કે ઉઘરાણીયા દારૂ જાય એમ વધે જાય છે અને આપણે હેરાન કરતા જાય છે. ગમે ને કંઈક રસ્તો કરવો પડે. ચલો રસ્તો તો કાઢીશું છે જ. આમ તમે માતાજી કઈ ના પડે. એ તું છે દઈ રહ્યો છે? તું આ દુકાનનું સ્થાપી નાખ, આ બધું મંદિર બની સ્થાપી નાખ. તો ફટાફટામાં આગળ બધવાનું જ છે આપણે માતાજીનું. આ જો માતાજીના દયા છે આપણા ગબ્બર જ થઈ ગયો મસ્ત. તો મસ્ત રખાઈ દીધો. આ દયા બધી માતાજીની છે. અને જો ગામનો હિસાબ બધો પટી ગયો, બધો ઘણો હાલી દીધું છે. પછી ભાઈ આ નીલીશ છે ને કહેતો તો પણ એને 500 રૂપિયા પોકાડી દીધા. એને ખોટું ના બોલા ખરેખર. પણ જે પેલા જે વધારે રૂપિયા નતા બોલતા હસમુખ કાકો, એ કહેતા હતા પોસ ને એવા કહેતી તો 10 કહેતો હતો. નતો કહેતો? પણ હજી લગન નહીં પોકાડે. શું કરવાનું કે ખરેખર આવી જાવ તો ફટોફટ આ જે વસ્તુ બાકી આવી નથી કે આ નીલેશની બે આવે જો એ બે આવ્યા બચારો. એ તો ખરેખર ઘણો પડે છો. હા ઓહો આવો બે આવો નીલેશભાઈ આવ્યા હતા? હા સાફ સફાઈ હું કરવી જ પડશે કે ચલો દર્શન કરો માતાજીનો. અમારે આજે કરવું પડે કે નવરાત્રી ડૂબી આવી છે કે મારું ગરજીમાં એની દયાથી બધું આપણા ઘેર સારું છે હો. એનો આધાર છે હાલ તો જય જે કરે ખરું જે એ માતાજી કરે એ ખરું. હા એ તો સચ કથા ને જે આ સીધી સિકોતર જે કરે ખરું. જો સુખ શાંતિ નવરાત્રી રમવાની છે અને મજા જ કરવાની છે 9 દાડા સુધી. ના એના પડતા ભાઈ સારું છે હાલ તો અમારે સારું છે. એની મહેરબાની થઈ છે અમારું પર જબરજસ્ત મહેરબાની કરી છે અમારા સતી શીખોતરી. દરેકની દેવી છે, મોનાઈનું દેવ છે આ તો ભાઈ. સાચી વાત છે. જો રૂપિયા સારું કરશે અને નહીં રૂપિયા હોય સારું કરશે માતાજી તો. દેવ છે તો કોનેનું દેવ છે રામલભાઈ હો. માતાજી તો એવું બધું કશું છે જ નહીં. જો હું કહું વાળું છું કોણ? ભાઈ નીલેશભાઈ, હા. આખા ગામનો આપણો હિસાબ પટી ગયો છે ઓહ. બરાબર. બધા પૈસા આવી જાય પણ આ ભાઈ તમારા જોડમાં કહેતા તે હજી આવ્યા નહીં. હજી હાલી જા નહીં. કારણ તે દાડા કહેતા હતા કે પોસના 10 લીધી પણ હજી આવ્યા નહીં. અમુક દિવસ આવ્યા હોત તો બધું ભેગો હિસાબ કરીને પછી આ વસ્તુ જે લાંબા આવી જત કે એ તો પૈસાનો પાવર બહુ વધારતા હતા તમે ના આયા તાર. લેટ જલ્દી. જો કઈ નાખું બધું. મારી જશે ને તો આપણે પૈસા માગશું. તો હાલ આપણા પાસે પૈસા છે નહીં અને આપણા પાસે પૈસા માગશું. પૈસા તો લઈને આવીશું આપણે. જો ના મોટી ભક્તાણી આખો દિવસ ભગવાનને ભજ ભજ જ જાણે બધું ભગવાન એને જ આપી દેવાના છે. જો પેલો એ ભગત થઈને બેઠો છે.
જાણે ભગવાન એ માતાજીને બધું આપી જ દેવાના, જાણે બધું હુંપી જ દેવાના બધું એને. આ જો હમણાં ભગત થઈ ગયા છે. અરે આખો દાડો એ જ યણ થાય આપણે, આખો દાડો માતાજી માતાજી કરી દેશે. આ જાણે નવાઈના ભગત થઈ ગયા લાગે છે. શું કહેવું આવવાનું? તમારા ભાઈને ગણીએ છે તો આપણે કહીએ કે આ બધું સારું છે, પછી તમે એને હિસાબ નહીં પટાય એટલો કયો એના પૈસાનો પાવર છે અને હું તો કહું હું બધાને પહોંચી વળું, હું એને નહીં પહોંચી વળું. એ વાત તો ભાઈઓનું મૂલ્ય કશું ના કહું કે આપણે તો આ માં કરે એ કરું. દીકરા દીકરી સદી ગણો તોય હું અને સિકોતર ગણો હું તોય હું તમારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. એ માં તારા ઉપર જ મારો ભરોસો છે, વિશ્વાસ છે માં. હા આ દુનિયામાં તમારા સિવાય કોણ અમારું છે? હગા ભાઈ અમારા નહીં માં. શું કરે ખરું માં? હે માં, અમારે તો બહુ દુઃખ છે માં. એમાં મારી દેરાણી બાજુવાળી તો મને બહુ ત્રાસ છે, અમને બહુ ત્રાસ આપે છે. સાચી વાત છે. માં તું કરે એ ખરું, હવે તો બધું તારા પર તારા ઉપર છોડ્યું છે અમે તો બધું માં. દીકરી એમનું પાપનો ગળો ભરાઈ ગયો છે. સમય આવશે ત્યારે એમને પણ હું દેખાડીશ. જેમ તમે મારી પૂજા અને ભક્તિ કરો છો તેમ હું એમને પણ કરાવડાવીશ. હવે એમનો પાપનો ગળો ભરાઈ ગયો છે. જય મારી તું આજુબાજુમાં દર્શન દીધો છે તેમાં હવનું સારું કરજે, અને દરેકની દેવી છું માં તું, મોનાઈની માં છે. દરેકને સારું કરજે મારી જગતમાં. જય મા. હે માં છે જો માતાજી હા માતાજી મતલબ થઈ ગયું? હે માં. જય મારી. બોલો સતી માત માત કી કી જય. શું કુદરતની કરિશ્મા થઈ ગઈ છે. ક્યાં હતા ને ક્યાં આવી ગયા. હવે શું કરશું? કઈ હુજ પડતી નહીં, કઈ ગતા ગમ પડતી નહીં. શું કરીએ કે હવે પેલા શેઠ જો કામ ચાલે છે એમના તો જીએ તો આપણે હોદનો રોટલો નીકળી જાય. હોદનો રોટલો તો કાઢવો તો પડશે ને આપણે, કોઈ છૂટકો નહીં. એનો આપણે શેઠને પૂછીએ ત્યાં. એ ભાઈ અમને નોકરી રાખશો? પણ વેળાના 200 મળશે. હા તો વાંધો નહીં, જે મળી. હા ત્યાં રહી જાઓ કોમ. 200 તો 200 જે મળે પેટનો રોટલો તો કાઢવો પડશે ને. 500 લેવાના. હા મળી જશે 500 અરે રૂપિયા. સાંભળો છો, હા. 500 નહીં 5000 લઈ જજો. પેલી બાજુવાળી માંથી આપ્યું કે નહીં કઈ? એની પરિસ્થિતિ મારી યાદ કરી. હું ક્યાં તો ને ક્યાં આવી ગયો. હસમુખ તારા શું દાડા હતા, શું દાડા તો આવીને ઊભો થઈ ગયો છે. અરે રે. ઓ ભાઈ આવી તીચે તે કોમ કરો, એક કાંઠે લાકડી ને એક કાંઠે કોમ આવી જ ના. આવું કોમ નહીં કરાવવું, આપણે જે હેડવાનું કરો હેડવાનું હેડો. અરે ભાઈ ખરાબ છે યાર. હા પણ ભલે ખરાબ દાડા રહે પણ આવી તો કોમ ના થાય. અમારે હાજરી આપવાની છે. તમે પેટ માટે મજૂરી કરવા એ તો વાત સાચી પણ આવી તો કોમ ના થાય. નેકળો નેકળો નેકળો, આપણે કોમ નહીં કરવો હેડો હેડો. હે ભગવાન શું દાડા આવ્યા છે મારા. હે રામ, હે પ્રભુ ત્યાં ધાર્યું છે ખરું બાપા. હે મારા રામ પરમાત્માએ ધાર્યું છે ખરું. ધાર્યું છું હે ભગવાને ગમ્યું ખરું. બીજું છે કયો મારા ભગવાન મારા વાલા. હે મારા આવી તો પ્રભુ. કોમ નહીં કરાવવું. હે મારા દયાળુ, હે મારા પ્રભુ. હે શું કરશું હવે? કોઈ નહીં રાખે આપણને. હે હવે મારો ભાઈ રાખશે. મને એટલો તો ભરોસો છે કે મારો ભાઈ તો મને રાખશે જ. કોઈ નહીં રાખે પણ હે બાપા. હે હવે જે હાલત થઈ, હે ભગવાન, હે મારા વાલા, હે મારા ઈશ્વર. માતાજીએ કીધું. મારી શું હાલત થઈ ગઈ છે. મારા ઘરમાં કેટલો દોરો હતો મોંઘો. 10 તોલાનો દોરો હતો. તારા કેટલા દાગીના હતા બધા જતા રહ્યા. તમારા જમીન લીધે જતી તેને રહી. મારા દાગીના જતા રહ્યા. જમીન મારું ઘર જતી જતું રહી. રહ્યું. જમીન જતી રહી. ઘર મારું ગીરું મુકાઈ ગયું. શું હાલત થઈ છે મારી. તારી જ મારી હાલત જો તો ખરી. એમ કર યાર, હું મારા ભાઈના ત્યાં જઉં અને જો મારા ઉપર દયા કરે તો હું એને મળું ને શું દયા લાવે તો બરોબર છે. એનું મારા ભાઈના પાસે જઉં. બીજું શું. ચાલ આજે થોડું પાણી પાજે. હું હેડું ખેતરમાં. હું ખેતરમાં બધું મોડું થાય. જલ્દી આવજો પણ ખેતરમાં જઈને. હા હા. હું જઉં તારો. અને વરસાદ આવે એવું છે એટલે જલ્દી આવજો. ના ના હાલ આવી પાછો જો ઓટોમાં આવું.
ઓ ઓભળો છે હા બોલો. હા ધોણાવટ લાવજે આ કોઈ ભિખારી આવી લાગે હો, આપ એમને ડોણા થોડી આલા ભિખારી નહીં, તમારો ભાઈ છે. તો છે ઓળખતા ભાઈ. નહીં, તમારો ભાઈ છે. જોત ખરા, જો એમની હાલત પાવર ઉતરી ગયો ને બધો. બધો પાવર ઉતરી જ લાગે ભાઈનો તો આવે તો ભાઈ આપણો એ હાલત તો જોજી એની હાલત તો જો આપણે ના પાડતા હતા ને ખોટો પાવર નહીં હારો. આ રૂપિયાનો પાવર એવો નતો જમીન મિલકત આ દાગીનાનો આ જો આ તારા જેરવણી જો ઉનાના દાગીના બતાવતો હતો કેટલો પાવર હતો ભાઈ શું કરો છો હું મારી ભૂલ થઈ ગઈ હું તારી માફી માંગુ છું ભાભી મને માફ કરી દો ભાઈ આ જો હવેથી આવી ભૂલ કોઈ દિવસ નહીં કરી નહીં થાય ભાઈ માફ કેટલો પાવર હતો તો જો ભાઈ આ તમારા બેનો પૈસાનો બહુ ઘમંડ હતો બરોબર અમે આપણા માતાજી મોનતા એને દિયાબત્તી કરવા જતા પારે જતા તો તમે જેવું મેણો અમને બેન મારતા કોઈ દિવસ પ્રોગ્રામ ઘી નહીં માતાજીને ચડાવી. કદી નહીં તો કોઈ દર્શન કરવા એ માતાજી ગયેલો નહીં એરો બરોબર જેવો તેવો મેણો મારતો આ તારું જો જમીન એક જઈ તારું ઘર હતું એ અમારું થઈ ગયું અમારે બે થઈ ગયો બરોબર હવે અમે તો બીજું શું કહીએ જો માં સતી શીખો તો ના પ્રતાપે અમારે તો એ લીલા લહેર છે આ એના જો એના પ્રતાપે અમારું બહુ સારું છે એટલે અમે પાવર, એટલે અમે ના પાડતા હતા પાવર ના કરો. પાવર ના કરો તો હવે અમારી ભૂલ થઈ ગઈ હવે શું કરીએ કે વાત સાચી છે પણ સદી માનું કગઈ પડીએ શીખો તો પાવર તો કોઈનો રહ્યો નહીં. આપણો ક્યાંથી રહેવાનો? માં અમુક કોઈનો પાવર રહ્યો નહીં અને રહેવાનું નહીં સદી માનું કગઈ પડીએ બીજું કરીએ ભાઈ આ દુનિયામાં જાગતી જેવી માં સદી સિક્કોતેર બેઠી માતાજીનો ભારત જો બે જણો મોઢામાં કાળું લઈને ગગરી પડો બીજું તો શું કહું સદી માનું કગઈ પડીએ એ 1000 હાથ વાળી છે દયાળી છે માં દેવી છે તમને માફ કરી દે છે બીજું તો હું ભાઈ છે ને અમે કગઈ પડીએ હા આવીએ અમે તો આવીએ જ ને. કેમ તમે અમારું સારું નહીં ઈચ્છી પણ અમે તમારું સારું ઈચ્છીશું. અમે આવીએ તમારી જોડે. બીજું તો શું? માતાજીનો પાર જે પણ મારી ભક્તિ કરશે તેને હું સદા સુખી રાખીશ અને જે પણ મારી ભક્તિનું અપમાન કરશે તેને હું મારો પરચો દેખાડી દઈશ.